કે માર ગણપતા હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો નાવ વાગી ગયા છે 10:30 ને અમારા બેન હમણાં જાગ્યા છે 10 વાગે. તો એને નાસ્તો કરાવીને પપ્પા જોડે નીચે મોકલી અને મમ્મી દેશમાં ગઈ. તો તમને ખબર છે એટલે મારે નાસ્તો કરવાનો બાકી છે. તો જો હું બનાવું છું ચા અને ભાખરી તો મેં બનાવી નાખી છે. તો ચલો પહેલા આપણે પાવ નીચે ગયું છે તો નાસ્તો કરી લઈને ફટાફટ કચરા પોતા કરી નાખી. પછી રમ્યા એટલે કપડાં મશીનમાં નાખી અને ટિફિનના વાસણ સવારે બનાવ્યું હોય એ વાસણ ને ચાના વાસણની બધા વોશ કરી નાખી તા. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. મમ્મી નથી એટલે થોડું લેટ ગો કરવું પડશે બધું. કેમ કે મારા બેન સવારના મમ્મીને ગોતે છે. નાની મને કે ઉઠીને કે હાલ નાની પાસે લઈ જાવ. મેં કીધું ક્યાં છે નાની? આવીને ગોતી દીધી કે નાની તો નાવા ગયા છે. પછી પાછું કે નાની હજી કેમ ન આવ્યા? તો મેં એને એમ કહી દીધું કે નાની શાક લેવા ગયા છે. હજી એને એમ જ છે કે નાની શાક લેવા ગયા. તો કંઈ નહીં, ચાલો મારી ચાય થઈ ગઈ છે. ફટાફટ નાસ્તો કરી લઈએ. બેન નથી ત્યાં, પછી કામ કરીએ ફટફટ. હવે 2 hours later. વાગી ગયા છે 12:30 ને મારું બધું કામ ફિનિશ થઈ ગયું. બાવને નવરાવી દીધું અને રેડી કરી દીધું અને નાસ્તો આપી દીધો છે. બેઠું બેઠું ખાય છે અને હું પણ નાહી લીધું છે, પણ રસોઈ બનાવવાની બાકી છે. હવે પપ્પા નીચે ગયા છે. હવે ફોન કરીને પૂછું શું બનાવું છું નહીં. લાડુ ગાથું પેંદુ લાડુ આ મોમાં સામું જોતો. અહીંયા હાય કર દે. તું હું ખાશો? આપું હજી આપું? ફિનિશ કરી ગયું મકાનું? હાલો આપું હો, બીજા બીશીત આપે. વાગી ગયો છે 1 અને જમવાનું બહારથી લઈ આવ્યા છે. બટેટા ભૂંગળા અને રસાવાળા ખમણ. હા, કાંદા ને એવું હોય ને એમાં. એને હું ખવડાવી ને અહીંયા કાઢ્યા છે. જોઈ ને હાટું અહીંયા મમ્મા પાસે વહી આવજો. મમ્મા ના ના. 2 hours later. તો વાગી ગયા છે 2:30 અને મારા બેન સૂઈ ગયા છે. આજે તોફાન કર્યા વગરના. આજ મારા મમ્મી છે નહીં ને, તું છે ને મસ્ત રહે છે, શાંતિથી તોફાન નથી કરતી. આ પહેલી વાર નકર છે ને તોય પૂછ્યા કરે નાની ક્યાં છે, નાની ક્યાં છે. નકર શું હોય ને તો એને નાને જોઈ કે નાનીને કે મને હિંચકો નાખે. અત્યારે સૂઈ ગઈ છે ખાઈ પીને મસ્ત આરામથી. તો ચલો આપણે પણ સૂઈ જઈએ. જો અમારા બેન જાગીને સીધા નીંદરમાં ગણપતિ જોઈ ગયા છે. ગણતા મોરિયા ઘીમાં લાગે શોરિયા એમ કરે છે. જો જાયગા લાડુ બેન તો બહાર આવવાનું ને હવે. જો અમારા બેન અહીંયા બેહીને ઊભી હોય છે ને જો અહીંયા ચા બનાવું છું. બાય. તો જો મારા બેન ગયા નીચે રમવા. મેં વાસણ ધોઈ નાખ્યા છે. ચાના ને એવા પડ્યા હતા તો હવે કચરું કાઢી નાખી અને થોડું પોતું મારી દે. કેમ કે ખાઈને એણે વેરું હોય. તો ચલો 2 કામ બાકી છે ને બહાર કપડાં પડ્યા છે, કપડાં લઈ લઈએ. તો વાગ્યા છે 6:45 ને હું કચરા પોતા કર્યા. પછી ટોયલેટ બાથરૂમ બપોરે ધોવાના બાકી રહી ગયા. મારું ટોયલેટ બાથરૂમ તો ધોવાઈ ગયું હતું. જે બહાર છે ને એ ધોવાનું બાકી હતું તે એ ધોયું, વાળો ધોયું, પોતા ધોયા, પછી ફિલ્ટર ભર્યું, પાણીની બોટલ ભરી, એકારે લાડ બધું કામ કર્યું. તો હું થાકી ગઈ. કેમ કે કન્ટિન્યુ કરવું પડે. કેમ કે અમારે બેન પાસે આવી જાય ને તો પછી ધ્યાન રાખવું પડે કંઈ કરવાનું નહીં. કંઈ નહીં, ચલો હવે આપણે કરીએ આરામ. હમણાં જો 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 તોફાન કરવા માંડ્યું છે. નિશાળ આવું તો 2-3 તો બટકા ભરી ગયું મને. કટ્ટી હાલો ફ્રેન્ડશિપ કર દે. ફ્રેન્ડશિપ કેળા કાઢીને આમ કરું ને તો નો હારી લાગે. આમ રાખો એમ છે ને મીંદડી લાગેલા. મીંદડી નથી રાખતી. મીંદડી મૂછું કેવી હોય એવી લાગે. મેં તને પૂછ્યું, તમે એમ કહો છો સજેશન દો. વાળા વાત કરતા ને માં તારા વચ્ચે નહીં બોલવાનું. ઘર ભેગું થાને ભાઈ. એક ઢીકો મારે હવે આ નવી નવાઈના ગોડા આવાજથી મૂછું વાળા દાઢીઓ વાળા જા હોય ને ત્યાં કોઈ ભાઈ ઢીકો મારું. પેલા કેતા ત્યારે મને ન ગમે મૂછું ને દાઢી. હવે ક્યાં ગયું બધું? સોરી. ઈ તો ભાઈ પ્રેમ ગમે ત્યારે થાય એની જેવું છે. દાઢીનો પ્રેમ ઈ તો કોકના કીધે જ છું. એમ કયો તમારા હાથે ન જ છું. ये बड़ी अच्छी बात कही आप. આઈ હરિએ મને એમ કીધું કે તું એકવાર મારા કહેવાથી એકવાર દાઢી મૂછ રાખ એમ. પણ મને ખુદ ને એમ થયું કે નહીં ભાગી સારું લાગ્યું મને. પેલા કેવા લાગતા?
એટલી છોકરી તને ખબર? કેવા લાગતા ખબર છે? કેવું નથી, નકર કોક પાછું કમેન્ટમાં તમને કોક હેરાન કરશે એટલે મારે નથી કેવું. અત્યારે કેટલી છોકરીના ફોન મિસ કોલ આવે ખબર મારે દીવ OMG ઓ માગો ટુરુલા. હા વેલ ડન મનોજભાઈ, વેલ ડન. હરીના લીધે મને રિસ્પોન્સ સારો મળ્યો છે. હા તો હરીનો પાર્ટી birthday- આપો. પાર્ટી હું કઈક અત્યારે ખમી જા દિવાળી પછી પાર્ટી આપી. દિવાળી પછી ત્યાં લગી ખમવાનું મારે. અચ્છા એવું છે. શેના મશીન? હા અહીંયા બૂસ નોટું મારવા છાપવાના? બૂસ મારવા ઓ અચ્છા, કેતા તમારા દાદા કે મનો દાવું કરશે, ધ્યાન રાખશે એનથી. એકચ્યુઅલી મારે તને સવાલ પૂછવો છે. બોલો. તાર મમ્મી આજ નથી તો આજ તને આખો દી એમ કેવું લાગ્યું? આજે બાવ હેરાન નહોતું કર્યું, ટાઈમે ખાઈ લીધું, ટાઈમે હુઈ ગયા એટલે મને કઈ થાક લાગ્યો નથી ને આજ મારું કામ ભાવે થઈ ગયું. સંભાળ્યું તું એની મમ્મી? અરે વાતમાં આ નાની કાં છે? નાની હાલ તો ઉઠીને સીધી કે નાની પાસે, પછી મને કે મમ્મા નાની નાવા ગઈ છે, બાથરૂમમાં છે એમ. તો ઘડી ગયું ને તો મારા પપ્પાને પૂછી કે નાની કાં ગઈ? નાની કે શાક લેવા ગઈ. એ કે કેમ હજી આવી ને શાક લઈને? ત્યાં ફોન કરી કે નાની હાલ ને કેમ આવી ને હજી? એના વગર નો હાલે ને તારા વગર નો હાલે એટલે બધું ભેગું હજી થઈ નાની પડે ને થોડીક, નગર તો મારા મમ્મી નારે મોકલી દે દેશમાં રેકડા કરે. એને આવું છે લઈ લ્યો. વાગી ગયા છે 10 ને અમે બેસી ગયા છીએ જમવા. જો ગતુ ને એના પાપાને ખોડામાં બેઠું છે. રીંગણા બટેટાનું શાક છે, ભાખરી, રોટલો ને પપ્પા ખાય છે. આગરીના લઈ આમ બેઠી છે, બાકી બે અહીંયા બેઠા છે. હા ઓલો બીજી મેન છે. અમુક ને જલ્દી ઉતાવળ છે, ક્યારે હું બેગ ખોલીને ધોઈ લઉં કપડા. હા એને છે ને ગામની પેલા ઉતાવળ, હજી ખાધું નથી ને કે જોતો હરી જોતો એમ. ગયું. આ છોકરી એને વાસણ ધોવે છે. વાસણ ધોવું તમારા દાદા આવડે ધોવા. તમારું કયું ગામ? હતું ઈનું હે? એ બધાને ખબર જ છે મારા ગામ. તો તમે આવી રીતે એન્ટ્રીમાં તમે ભાષણ ધોવો છો? એટલે હું વિડિયો બનાવ્યો, ફોટા પાડ્યા હતા ઓલા એડવર્ટાઇઝ વાળાના, પછી અહીંયા બેઠી છું. અચ્છા, અચ્છા નહીં, જો આ વાસણ એને ધોયા છે, આમાં તો થોડુંક કચરું રહી ગયું છે. તંબુરો अच्छे से काम करना. હવે જાવ નહીં. તમારી ઘરવાળી આવશે તો કામ નહીં કરે, તમે એને ઓલે શોપીસમાં બેહાડીને રાખશો. અને કબાટમાં મૂકી દે હું. હા તમારી બાને પૂછી લેજો પેલા કબાટમાં મૂકવા દે ને. તમારી બાને પૂછી લેજો. હા હો હું પૂછી લે. હું પૂછી લે. પછી મમ્માને મારું પેલા. મને અત્યારે અહીંયા બધા બેઠા ને તો એક સમયની વાત યાદ આવી. એક સમયે ક્રિશાના પર્સમાં લિપસ્ટિક ને એવું બધું પડ્યું રહેતી. અત્યારે જો ક્રિશાના પર્સમાં કેવું છે જુઓ, બાવના કપડા, પાણી, બિસ્કિટ, એટલો ફરક, સમય પરિવર્તન એટલો થઈ ગયો. માં બનવું કાં આસાન નથી. હા હેન્ડલ કરવું પડે, ને એનું જોવું પડે. નકર જો આમાં બધી લિપસ્ટિક ને એવું બધું પડ્યું રહેતું. અત્યારે બધું લિપસ્ટિક નો હોય, અત્યારે ડાયપર ને ચટ્ટી ને લેવું છે કાલે. બીજું મારી બેન ને લિટલ આર્ટ બિસ્કિટ ખાસ પણ અહીંયા નથી. આઈસ્ક્રીમ છે, પછી ફૂટી છે. શું લેવું છે? શું ખાવું છે? ફ્રૂટી હાય ઈ લડ્ડુ તો ગટુ હંમેશા એક જ વસ્તુ સવાલ ગ્રુપમાં નીકળે કે મજા મામાને મારો. તો મેં ગટુ તારું શું બગાડ્યું છે? ये बाबूराव का स्टाइल है. બસ તારો ગરાહ હું વયો જો મેં ફોન લીધો એમાં. શટ અપ કર દે. મારો મારો ભાઈ એને મારો. સંજય અંકલ ને કે આને મારું. થેન્ક યુ કર દે. ભાઈ તમે અહીંયા હું વહી આવ્યા બધા? એમાં છોકરાને રમવું હોય તો આવવું પડે હો. આમ જોઈને આ બે જો આમ ધોળાવે, આમ જો છોકરાઓ પૂચુક પૂચુક પૂચુક. તો હાલો બુટો અને કિનાલી બે જાય છે. બુટાલી કિનાલી આવજો. બુટાલા કિનાલા, બુટાના કિનાલા ને ટાટા કહી ગયો.
ટાટા ટાટા. ટાટા સી યુ ઘરે જઈને હું જાવ કે લવ યુ ઘરે જઈને હું જાવ કે ઘરે જઈને ઉઈ જાઓ છોકરાઓ બાંધતા નહીં હવે. અને ફાળ તે હેરાન કરી છે આ કિનાલીને. શકુની મામા પછી મારો નંબર હતો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અમે જઈએ છીએ ગટુને લઈને આટો મરાવા. આટો મરાવાનો છતાં ઘરે જાય છે. ઘરે જવું છે. હું કાંઈ મને એમ છું કે સંજયભાઈ આટો મરાવા જાય છે. ઘરે જાવું છે ને ઊંઘ આવે છે. ઊંઘ આવે છે. તો ગટુ રસ્તામાં ગણપતિ જોઈ ગયું છે એને ઊભા રાખ્યા હતા. કવડા ગણપતા છે ગટુ. મોયા જો આવડા ગણપતા. ગટુ અહીંયા જો. હાય અહીંયા જો. ગટુ હાય કે તો. લાઈટ થઈ ગઈ એને આવું નતું માંડ લાવી કે નથી જાવું કે માર ગણપતા મંગલ મૂર્તિ મોરિયા કે તો. મોરિયા. બાર બેઠા છે ને ઉંદર હતો કેવો હતો એમ કરતો હતો? છે ને હા છે ને હે વાવ કે તો ઘરે જઈને જાય પછી શું કરવાનું છે ઈનો અડાલ આપણે બીજા ગણતા જોવા જાય યાર આ પાપાને કે ગાડી અકાલો ઈ નો અડવા જવાય બેન ના ક્યાં મારો અડાડવા હાલ હમણાં સામે છે બીજા જોવા જાય પાપાને કે કાળા કાળા ગણપતા જોવા જાવ કે